રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે આજે ચરિત્ર લેવાનું છે વિઠ્ઠલ વિપુલ દેવજીનું. હમ. જે ચરિત્ર ભક્તમાલમાં લાઈનમાં આવે છે એ જ પ્રમાણે હું લેતો જાઉં છું. હમ. પછી કઈ નવીન મળશે તો નવીન વસ્તુ પણ લેશી, પણ હાલ તો હું ભક્તમાલમાંથી જે ચરિત્ર મળે છે એ લઉં છું. હમ. વિઠ્ઠલ વિપુલ દેવજી સ્વામી હરિદાસજીના પટ્ટ શિષ્ય હતા. હમ. મતલબ સ્વામી હરિદાસ એટલે લલિતા સખીનો અવતાર કે જેમને બાંકે બિહારીનું પ્રાગટ્ય કર્યું. હમ. એ સ્વામી હરિદાસના સૌ પ્રથમ શિષ્ય એટલે વિઠ્ઠલ વિપુલ દેવજી. અને આ વિઠ્ઠલ વિપુલ દેવજી સ્વામી હરિદાસજીના મામાના દીકરા થતા હતા. મતલબ વિઠ્ઠલ વિપુલ દેવજી ને સ્વામી હરિદાસજી આમ જોઈ તો બે સગાવાલા જ હતા, એમ મામાના દીકરા થતા હતા એમ. અને વિઠ્ઠલ વિપુલ દેવજીના પિતાજીનું નામ હતું ગુરુજનજી અને માતાનું નામ હતું કૌશલ્યા દેવી. એમના માતા પિતા હતા. અને વિઠ્ઠલ વિપુલ દેવનો પ્રાદુર્ભાવ વિક્રમ સંવંત 1532 માગશર મહિનાની શુક્લ પંચમીના દિવસે થયો હતો. અને વિઠ્ઠલ વિપુલ દેવજી સ્વામી હરિદાસ કરતા 5 વર્ષ મોટા હતા. તો સ્વામી હરિદાસનો જ્યારે જન્મ થયો, લલિતા સખીનો અવતાર, એ સ્વામી હરિદાસનો જન્મ થયો ત્યારે વિઠ્ઠલ વિપુલ દેવજી 5 વર્ષના હતા. અને એના પિતાજી સ્વામી હરિદાસના જન્મ થયો ત્યારે અહીંયા જબલું દેવા ગયા હતા. તો જબલું દેવા ગયા ને તો વિઠ્ઠલ વિપુલ દેવજીએ સ્વામી હરિદાસને માતાની બાજુમાં જોયા અને જોતા વેત જ એને એમ થઈ ગયું કે મારે આના ભેગું જ રહેવું છે. હજી તો વિઠ્ઠલ વિપુલ દેવજી 5 જ વર્ષના હતા તો એ જીદ કરવા માંડ્યા કે મારે તો આ બાળક જે જન્મેલું છે ને એની સાથે જ જિંદગી પસાર કરવી છે, એની સાથે જ રહેવું છે. ખૂબ સુખ મળ્યું વિઠ્ઠલ વિપુલ દેવજીને, કારણ કે આમ જોઈ તો બે નિત્ય વિહારની સખીઓ હતા, એટલા માટે બેયને સાથે રહીને એ સુખ મળ્યું એમ. એટલે વિઠ્ઠલ વિપુલ દેવજી કે હવે હું ઘરે જઈશ નહીં, આમની સાથે હું જીવન પસાર કરીશ. 5 વર્ષનો છોકરો આવી હઠ કરી બેહે છે. પણ વિઠ્ઠલ વિપુલ દેવજીના જે પિતાજી હતા એ હોશિયાર અને ભણેલા ગણેલા જ્યોતિષ અને કંઈક જ્યોતિષે જાણવા વાળા હતા. એટલે એણે કીધું કે બેટા તને ગમતું હોય તો તું આના ભેગો જ રહે જા. પિતાએ પણ દીકરાને અર્પણ કરી દીધો. આનું નામ જ પિતા કહેવાય. મોરારી બાપુ સાચું કહે છે કે વાલીએ મરતા મરતા અંગદને રામના હાથમાં સોંપી દીધો કે રામ હવે અંગદને તમારે સાચવવાનો છે. એટલે જે મરતા મરતા પોતાના સંતાનોને ભગવાનના હાથમાં સોંપી જાય એ જ વાલી છે, બાકી બધા મવાલી છે. એવું મોરારી બાપુ કહે છે. હું નથી કહેતો પણ મને ના શબ્દ ગમે છે. જે માતા પિતા સંતાનોને ભગવાનના હાથમાં સોંપતા નથી એ વાલી વાલી છે જ નહીં. એ સાચું છે, એ મવાલી છે. મવાલી એટલે નકામો, મવાલી કોઈ ઓલો શબ્દ નથી. મવાલી એટલે એને સારું કામ ન કર્યું, ચતુરાઈનું કામ ન કર્યું કે પોતાના સંતાનોને સંસારને સોંપી દીધા. એ ચતુરાઈનું કામ નથી. સંતાનોને ભગવાનના હાથમાં સોંપો. હું એમ નથી કહેતો સાધુ બનાવી દો. સાધુ બનાવવાથી મતલબ નથી. એ ભલે ઘરમાં જ રહીએ, ભલે નોકરી કરે, ભલે ધંધો કરે, બધાય કર્મ ભલે કરે, પણ પ્રભુને ભૂલ્યા વગર નહીં. પ્રભુને યાદ કરીને બધાય કર્મ કરે તો બરોબર છે, બાકી બધું બેકાર છે. આવી વસ્તુ છે. એટલે વિઠ્ઠલ વિપુલ દેવજીને એમના પિતાજીએ સ્વામી હરિદાસને સોંપી દીધા કે આની પાસે જ રહેવું છે તો ભલે રહીએ. ધીરે ધીરે સ્વામી હરિદાસ મોટા થયા છે, વિઠ્ઠલ વિપુલ દેવજી મોટા થતા જાય છે, તો બેયની મિત્રતા વધતી જાય છે, ઘાટી થતી જાય છે. અને નાનપણથી જ બેયને ભક્તિની રમતો રમવાના શોખ થાય. રાધા કૃષ્ણ માટીના બનાવે ને માટીના મંદિરો બનાવે ને આ રીતે નાનપણથી બે ભાઈઓ ખૂબ સરસ ભગવાનના ખેલ ખેલે.
ધીરે ધીરે સ્વામી હરિદાસજી સત્સંગ કરવા માંડ્યા છે. એના સત્સંગના કારણે વિઠ્ઠલ વિપુલ દેવજીમાં પણ નિખાર આવી ગયો છે. હવે સ્વામી હરિદાસજી લગભગ 12-15 વર્ષની ઉંમરે ઘર છોડે છે. 12-15 વર્ષની ઉંમર હશે કે 20 વર્ષની હશે. સ્વામી હરિદાસે ઘર છોડી અને વૃંદાવનમાં નિવાસ કર્યો છે. તો વિઠ્ઠલ વિપુલ દેવજીએ પણ બધું છોડી અને સ્વામી હરિદાસની સાથે વૃંદાવનમાં નિવાસ કર્યો છે. જો આ બધું સૂક્ષ્મ રીતે જોવા જાય ને તો ભગવત પ્રાપ્તિ આ રીતે જ થાય. ભગવત પ્રાપ્તિ એમનેમ થતી નથી. નાનપણમાં જ વિઠ્ઠલ વિપુલ દેવજીએ ઘર છોડી દીધું અને સ્વામી હરિદાસ વૃંદાવન વયા ગયા તો પોતે પણ વિરક્ત વેશ લઈને વૃંદાવન વયા ગયા. ભક્તિ કરવા માટે થોડીક દ્રઢતા જોઈ છે. સંસાર ભલે ન છોડો પણ દ્રઢતા તો જોઈએ જ. દ્રઢતા વગર જીવ ભક્તિ કરી શકતો નથી. વિઠ્ઠલ વિપુલ દેવજીએ એક ચતુરાઈનું કામ કર્યું. એણે સ્વામી હરિદાસને ક્યારેય છોડ્યા નહીં. ઘરે હતા તો ઘરે ભેગા રહ્યા સ્વામી હરિદાસ ભેગા, અને સ્વામી હરિદાસ વિરક્ત બેસ લઈને વૃંદાવન વયા ગયા તો વિઠ્ઠલ વિપુલ દેવજી પણ વૃંદાવન વયા ગયા. આ સાબિત કરે છે કે સંત સદગુરુનો સાથ ક્યારેય છોડવો જોઈએ નહીં. ભગવત પ્રાપ્તિ કરવી હોય તો સંતોના સાથની અવશ્ય જરૂર પડશે. હું એમને જ કહું કે તમે કોઈને ગુરુ બનાવી લ્યો. ગુરુ ન બનાવો તો કાંઈ નહીં, પણ જે ખરેખર ભગવત પ્રાપ્તિનો રસ્તો જાણે છે એવા વ્યક્તિના સંગાથ અને સાથ રાખવો જોઈએ, સત્સંગનો વ્યવહાર રાખવો જોઈએ કે જેના કારણે આપણે ભગવત પ્રાપ્તિમાં સરળતાથી આગળ વધી શકીએ. કારણ કે બિનુ હરિ કૃપા મિલહી નહીં સંતા. પેલા તો હું ગુરુનો અને સંતોના સંગનો એનો બહુ વિરોધી હતો. હું એમ માનતો હતો ભગવાન જ ભજાય, ભગવાન જ આપણે ભગવાન પાસે પહોંચાડી દેશે. પહોંચાડી દે, સાચી વાત છે. પણ હવે એવું થાય છે કે સંતોના સહયોગથી રસ્તો બહુ સરળ થઈ જાય છે. ઓલો બહુ લાંબો રસ્તો છે ભાઈ. ભજન કરી કરીને પહોંચવું ને બહુ લાંબો રસ્તો છે. પણ જો સંતોનો સંગાથ હશે, સંતોનું સાનિધ્ય હશે તો બહુ ઝડપથી જીવ ભગવત પ્રાપ્તિ કરી લે છે. નિશ્ચિત એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે સ્વામી હરિદાસનો સંગ આને બહુ જ ગમતો, વિઠ્ઠલ વિપુલ દેવજીને. અને સ્વામી હરિદાસજી તો 5 વર્ષ નાના હતા છતાં પણ એને ગુરુ માનીને એની સાથે રહ્યા. ઉંમરનું બંધન નથી. ઉંમરમાં કોઈ નાનો છે કે મોટો છે એનાથી મતલબ નથી. ચૈતન્ય મહાપ્રભુ કેવલ 20-22 વર્ષના હતા અને અદ્વૈત આચાર્ય 60 વર્ષના હતા. તોય અદ્વૈત આચાર્ય ચૈતન્ય મહાપ્રભુને ગુરુ માનતા. ક્યાં 20 વર્ષના ચૈતન્ય મહાપ્રભુને ક્યાં 60 વર્ષના અદ્વૈત આચાર્ય, તોય ઈ ચૈતન્ય મહાપ્રભુને ગુરુ માનતા. અને હમણાં હું ચૈતન્ય ચરિતામૃત વાંચતો હતો તો મને એક મજેદાર પ્રસંગ મળ્યો. એમાં બહુ મજેદાર પ્રસંગ મળ્યો અને એની કોઈ સીમા નથી, એવો મજેદાર આ પ્રસંગ છે. પણ હવે તમને બધાને કેટલો ગમે એ તો મારો ભગવાન જાણે, પણ મને એમાં બહુ રહસ્યમય વાત લાગી. જ્યારે ચૈતન્ય મહાપ્રભુનો જન્મ નહોતો થયો આ સંસારની અંદર, ત્યારે અદ્વૈત આચાર્યએ જોયું કે નવદ્વીપમાં બધા લોકો છે ને અવળા રસ્તે વળી ગયા છે. જ્યાં અદ્વૈત આચાર્ય જાય ત્યાં કળિયુગનો પ્રભાવ દેખાય. ચારે તરફ કળિયુગનો પ્રભાવ દેખાય. કોઈ ભજન કરે નહીં, માંસ મદિરા ખાય. રામે બંગાળમાં તો માછલા બહુ ખાય જ છે, એટલે માંસ મદિરા ને એવું ખાતા હતા અને કોઈ વ્યક્તિ હરખી રીતે ભજન કરતું નહોતું. અને અદ્વૈત આચાર્યનું હૃદય કકડી ઉઠ્યું કે આ હા પ્રભુ, તારા સંસારની આવી દશા, તારા સંસારમાં આટલો બધો મતલબ આ બધો ફેલાઈ ગયો છે કળિયુગ. અતિશય એને દયા આવી અદ્વૈત આચાર્યજીને. પછી એને નક્કી કર્યું કે જો ભગવાન આવે ને આ સંસારમાં અને ભગવાન અવતાર લે ને તો જ આ સંસારને સુધારી શકે, તો જ આ બંગાળને સુધારી શકે, નકર આ બંગાળ સુધારવાનું નથી. એવું લાગ્યું અદ્વૈત આચાર્યજીને. તો અદ્વૈત આચાર્ય વિચારવા માંડ્યા પણ ભગવાનને બોલાવા કઈ રીતે? ભગવાન આવે, પ્રચાર કરે, પણ બોલાવા તો જોઈને કઈ રીતે બોલાવા? તો વિચાર કરતા હતા કે ભગવાનને કઈ રીતે બોલાવવું એમ વિચાર કરતા હતા અદ્વૈત આચાર્ય. ત્યાં અદ્વૈત આચાર્યને શાસ્ત્રમાંથી એક શ્લોક મળ્યો. એ શ્લોક એવો હતો અને એમાં વિશ્વાસ મૂક્યો ને તો એને ચૈતન્ય મહાપ્રભુને ધરતી ઉપર બોલાવી લીધા. શાસ્ત્ર ઉપર વિશ્વાસ હોવો જોઈએ. અદ્વૈત આચાર્યને એક શ્લોક મળ્યો. એ શ્લોક એવો છે કે મને શ્લોક તો યાદ નથી, પણ એમાં એવું છે કે એક ચુલ્લુ ભર પાણી
મતલબ આપણી હથેળીમાં આપણે જેટલું ચરણામૃત લઈને ચરણામૃત, એ ચરણામૃત એને ચુલ્લું ભર પાણી કહેવાય. એ ચુલ્લું ભર પાણી પણ અને એક તુલસીનું પત્તું પણ જો કોઈ ભગવાનને અર્પણ કરી દે છે તો ભગવાન એની પાસે વેચાઈ જાય છે, એના ખરીદાયેલા દાસ બની જાય છે. અને આ શ્લોક અદ્વૈત આચાર્યને મળ્યો એટલે અદ્વૈત આચાર્યએ નક્કી કર્યું કે જો પાણી અને તુલસીના દલથી ભગવાન વેચાઈ જતા હોય તો મારે રોજ પાણી અને તુલસી દલ ભગવાનને ચડાવવું છે અને ભગવાનને બોલાવવા છે આ ધરતી ઉપર કે તમારી આ ધરતી ઉપર ભક્તિનો ફેલાવો કરો. જો એક શ્લોક ઉપર વિશ્વાસ આવી ગયો પછી અદ્વૈત આચાર્ય રોજ ગંગાજી કિનારે જાય, નવદ્વીપમાં જ ગંગાજી જાય છે, ગંગા કિનારે જાય ત્યાં સ્નાન કરે અને શાલિગ્રામ ભગવાનને, વિષ્ણુ ભગવાનને તુલસીનું પત્તું ચડાવે અને ચૂલ્લું ભર પાણી ચડાવે અને રોતા રોતા પ્રાર્થના કરે કે ભગવાન આવો, તમે તમારા સંસારની હાલત બગડી ગઈ છે, તમે આવો અને આનો સુધારો કરો, ભક્તિનો ફેલાવો કરો. તમે જુઓ શાસ્ત્રના એક વાક્ય ઉપર ભગવાન મળવાની તો દૂર વાત, એને ભગવાનને ધરતી ઉપર બોલાવી લીધા. કેવડી તાકાત છે શાસ્ત્રોના સિદ્ધાંતોની, જો તમને એમાં વિશ્વાસ આવી જાય તો. વિશ્વાસ આવી જાય તો બહુ મોટી તાકાત છે આપણા શાસ્ત્રો. શાસ્ત્ર છે જ નહીં, ભગવાન જ છે સાક્ષાત. અને ભગવાને જ આનું બંધારણ જ ભગવાને બનાવ્યું છે કે મને વશમાં કરવા માંગતા હોય તો શાસ્ત્રના કાયદા જાણો. શાસ્ત્રમાં મેં બધું બતાવી દીધું છે કે કેવી રીતે જીવ મને વશમાં કરી શકે છે. એટલે મનુષ્યએ શાસ્ત્ર જાણવા જોઈએ. તો આ એક શ્લોક ઉપર વિશ્વાસ રાખીને અદ્વૈત આચાર્ય રોજ તુલસીનું પત્તું અર્પણ કરતા, પાણી અર્પણ કરતા. તો સાચું કાજ નવદ્વીપની અંદર જ જ્યાં અદ્વૈત આચાર્ય રહેતા હતા એના પડોશમાં જ ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થયો. જો તમે કેટલી તાકાત છે પૂજા પાઠની, શ્રદ્ધાની બહુ મોટી તાકાત છે. તો અદ્વૈત આચાર્યની બાજુમાં ચૈતન્ય મહાપ્રભુનો જન્મ થાય છે અને પછી ચૈતન્ય મહાપ્રભુ બંગાળની અંદર કૃષ્ણ ભક્તિનો ફેલાવો કરે છે. તો મૂળ ચૈતન્ય મહાપ્રભુનું અવતારના તો ઘણા કારણો છે. રાધાજીનો રસ લેવા આવ્યા હતા કે રાધા છોડો એ તત્વજ્ઞાનની વાત તો બહુ હતી, પણ ચૈતન્ય મહાપ્રભુના અવતારના ઘણા બધા કારણો છે. પણ મૂળ એક કારણ આ પણ હતું કે અદ્વૈત આચાર્યએ પોતાની પૂજા દ્વારા, પાઠ દ્વારા અને તુલસીના પત્તા દ્વારા જ ચૈતન્ય મહાપ્રભુને બોલાવ્યા હતા. એ પણ એક કારણ છે. એટલા માટે તો ચૈતન્ય મહાપ્રભુ જયારે ભાવમાં આવતા ને ત્યારે બોલતા પેલો નાડો, અદ્વૈત આચાર્ય નાડા કહેતા, નાડાએ મને તુલસીનું પત્તું ચડાવીને અહીંયા બોલાવ્યો અને હવે કેમ નાડો દેખાતો નથી કે કેમ અદ્વૈત આચાર્ય દેખાતા નથી. એકવાર નારાજ થઈ ગયા હતા અદ્વૈત આચાર્ય, ત્યારે ચૈતન્ય મહાપ્રભુ આ રીતનું બોલે છે. પણ એ બધી મોટી મોટી કથાઓ છે, એમાં આપણે નથી જવું. પણ આમાં મને એક મજેદાર પોઈન્ટ લાગ્યો કે ભગવાનને જીવ બોલાવી શકે છે, આ ધરતી ઉપર બોલાવી શકે છે જો શાસ્ત્રમાં આપેલા કોઈ પણ શ્લોક અથવા સિદ્ધાંતમાં વિશ્વાસ કરીને એ પ્રમાણે જો એ ભજન કરે ને તો એ ભગવાનને બોલાવી શકે છે આ ધરતી ઉપર. નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. એટલે ચૈતન્ય ચરિતામૃતના બધા અદ્ભુત ગ્રંથો છે. આ સંતોની વાણી બધી અનમોલ વાણી છે. અને સંતોની વાણીમાં છે ને 4 પ્રકારના ભ્રમ નથી હોતા, 4 પ્રકારના દોષ નથી હોતા. ભ્રમ, વિપ્રલિપ્સા, કર્ણાપાટવ, ભ્રમ, પછી એક હજી રહી જાય છે. એવા 4 દોષ એની વાણીમાં નથી હોતા. સંતો જેને ભગવાન મળી ગયા છે ને એની વાણીમાં ભ્રમ ન હોય, એને વિશ્વાસ જ હોય કે આ પ્રમાણે જ થાય. લિપ્સા એટલે લાલચ નથી હોતી. લાલચ હોય ને તોય માણસ સાચા ખોટા સિદ્ધાંતો બોલી જાય, પણ સંતોની વાણીમાં લાલચ પણ હોતી નથી. અને કર્ણા પાટવ એટલે એની ઇન્દ્રિયો ગોલોકનું પણ જોઈ શકે છે, એટલે એની ઇન્દ્રિયોમાં કર્ણા પાટવ નથી. કર્ણ એટલે ઇન્દ્રિયો એની અપટુ નથી, પટુ છે, મતલબ ગોલોકની લીલા જોવી હોય તો જોઈ શકે છે. એટલે એ જે લખે ને એ સાચું જ લખે છે, ખોટું લખતા નથી. ખોટું કોણ લખી શકે? જેની ઇન્દ્રિયો ખાલી આ હું રૂમમાં બેઠો છું તો રૂમની બહાર શું છે એ હું જોઈ શકતો નથી, તો હું કઈ રીતે લખી શકું કે ગોલોકમાં શું હાલે છે? પણ જે સંતોને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છે એની ઇન્દ્રિયો છે ને ગોલોકની લીલા જોઈ શકે. એટલે જ વેદવ્યાસજીના શાસ્ત્રોને પ્રમાણ માનવામાં આવે છે, કારણ કે વેદવ્યાસજી બધાય બ્રહ્માંડોની લીલાઓ જોઈને શાસ્ત્રોની રચના કરી છે. ઘણું બધું છે આમાં જાણવા જેવું, પણ પછી જાણથી સમય થઈ ગયો છે. રાધે રાધે, જય સિયારામ.